નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ 4ની અંદર વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 8 છે, વનસ્પતિમાં પ્રજનન, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે. તો જરૂરથી ધોરણ 7ના વિજ્ઞાન વિષયના ભાગ 4ના પાઠ 8 જે છે તેનું સોલ્યુશનનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 4 જે છે તે આવી ચૂક્યો છે અને આ ભાગ 4ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન આપણે એકદમ સચોટ અને સંપૂર્ણ રીતે મૂકેલા છે, ને એ પણ એકદમ કલરફુલ સોલ્યુશન મૂકેલા છે, કલરફુલ પીડીએફો મૂકેલી છે. અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે હુકમનો એક્કો બરાબર છે કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનમાં તમને ઓશન કોચિંગ ક્લાસીસ જેવું એકદમ કલરફુલ, રંગીન અને સરસ મજાનું લખવાની મજા આવે એવું પ્રેઝન્ટેશન તમને કોઈ જગ્યાએ મળવાનું નથી. એટલા માટે જ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોવા હોય તો માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર. તો મિત્રો, જરૂરથી એક લાઇક અને કોમેન્ટ આપી દેજો, જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળે, ઉત્સાહ મળે અને સ્વાધ્યાય પોથીના આવા જ જે સોલ્યુશન છે અમે તમારા માટે તૈયાર કરતા રહીએ. તો સરસ મજાની એક લાઇક આપી દો અને કોમેન્ટમાં લખી દેવાનું છે ઓસીસી ઇઝ ધ બેસ્ટ. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 7 વિષય વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ભાગ 4 પાઠ નંબર 8 વનસ્પતિમાં પ્રજનનનું સચોટ સોલ્યુશન. એમાં પ્રશ્ન 1માં વિકલ્પો આપ્યા છે. પહેલું, વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ ડી પુષ્પ. બીજું, બટાટા ખાલી જગ્યા દ્વારા અંકુરણ પામે છે, તો જવાબ આવશે વિકલ્પ બી કલિકા. ત્રીજું, કાંટાળા અને હૂક જેવી રચના ધરાવતા બીજ કોના દ્વારા ફેલાય છે, તો જવાબ આવશે વિકલ્પ સી પ્રાણી. ચોથું, મોલ્ડ કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે, તો જવાબ આવશે વિકલ્પ એ બીજાણુ સર્જન. પાંચમું, ખાલી જગ્યામાં વનસ્પતિ બીજ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરે છે, તો જવાબ આવશે વિકલ્પ બી લિંગી પ્રજનન. મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વાધ્યાય પોથી 2025-26 આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યાય પોથીની અંદર વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો. આ જે નવી સ્વાધ્યાય પોથી છે ને તેના સોલ્યુશનની પીડીએફ પછી કોઈ પણ ધોરણને કોઈ પણ વિષય હોય, બરાબર. નંબર અહીંયા આપેલો છે 70 46 22 22 54. હવે એપ્લિકેશન ઉપર પીડીએફ મેળવવા માટેનો નંબર છે અહીંયા આપેલો છે, બરાબર. અથવા તો એપ્લિકેશનમાંથી જો તમારે પીડીએફ જોઈતી હોય તો એપ્લિકેશન પર પણ મેળવી શકો છો. ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયા તમે જોઈ શકો છો. ડાઉનલોડ એપ્લિકેશન કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં પેલું, ફલન પછી અંડાશયમાંથી ખાલી જગ્યા અને અંડકમાંથી ખાલી જગ્યા બને, તો કે ફળ અને બીજ. બીજું, નરજન્યુ અને માદા જન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો ફલન. ત્રીજું, પુષ્પમાં ખાલી જગ્યા નર પ્રજનન અંગ છે અને ખાલી જગ્યા માદા પ્રજનન અંગ છે, તો પુંકેસર અને સ્ત્રીકેસર. ચોથું, મોસ ખાલી જગ્યા દ્વારા પ્રજનન ક્રિયા કરે છે, તો જવાબ આવશે બીજાણુ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું, કલમ દ્વારા પ્રજનન પામતી 2 વનસ્પતિના નામ આપો, તો ગુલાબની કલમ, આંબાની કલમ, ચીકુની કલમ વગેરે. બીજું, વાનસ્પતિક અંગોના નામ જણાવો, તો મૂળ, પ્રકાંડ, પર્ણો અને પુષ્પ. ત્રીજું, અંડકોષ ક્યાં ઉત્પન્ન થાય છે, તો સ્ત્રી કેસરના અંડાશયમાં અંડકોષ ઉત્પન્ન થાય છે. ચોથું, 5 માંસલ ફળના નામ આપો, કેરી, સફરજન, ચીકુ, જામફળ, મોસંબી, બોર અને લીંબુ. પાંચમું, સ્પાયરોગાયરામાં કેવા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે, તો સ્પાયરોગાયરામાં અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન જોવા મળે છે. છઠ્ઠું, કલિકા સર્જન દ્વારા પ્રજનન પામતી 2 વનસ્પતિના નામ જણાવો, તો કલિકા સર્જન દ્વારા પ્રજનન પામતી 2 વનસ્પતિના નામ આવશે આદુ અને બટેટા. સાતમું, બીજનો ફેલાવો કરતા વાહકોના નામ જણાવો, તો એમાં આવશે પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ. મિત્રો, ધોરણ 6થી 8ની જે વિદ્યાર્થીઓ છે એમના માટે આપણે ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયોને એકદમ સરળતાથી સમજવા માટે પોટેટો બેચ લોન્ચ કરી છે. આ પોટેટો બેચની અંદર તમને દરેક ધોરણના અને દરેક વિષયના જે અઘરા ટોપિક છે અથવા તો આખા પાઠની સરળ સમજૂતી છે તે રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપે મળી જશે. ત્યાં તમને લાઈવ ડાઉટ સેશન પણ ઉપલબ્ધ છે, દરેક પાઠની પીડીએફ પણ ઉપલબ્ધ છે, એમસીક્યુ ટેસ્ટ પણ તમે આપી શકશો, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ પણ સારી રીતે કરી શકશો, વોટ્સઅપ સપોર્ટ પણ મળી જવાનો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીની વેલિડિટી રહેશે. માત્ર 499 રૂપિયા પ્રાઇસ છે. જરૂરથી આ મોબાઈલ નંબર અહીંયા આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે જોડાઈ જજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, તફાવત આપો એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો. તો જે પુષ્પો માત્ર પુંકેસર કે માત્ર સ્ત્રી કેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે. દ્વિલિંગી પુષ્પો, તો જે પુષ્પો પુંકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. એકલિંગી પુષ્પના ઉદાહરણમાં મકાઈ, પપૈયા, કાકડીના પુષ્પો અને દ્વિલિંગીમાં આવશે સરસવ, ગુલાબ અને જાસૂદ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, આપેલ બીજનો ફેલાવો પાણી, પવન કે પ્રાણીઓ દ્વારા થાય છે તેનું વર્ગીકરણ કરો.
તો પાણી દ્વારા નારિયેળ, પવન દ્વારા મેપલ, સરગવો અને સૂર્યમુખી અને પ્રાણીઓ દ્વારા ગાડરિયો અને યુરેના. ધોરણ 3 થી 12ના કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વઅધ્યયન પોથી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, લેખન પોથી, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF તમને મળી જશે. અને WhatsApp પર PDF અથવા તો PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે એકમાત્ર નામ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પેલું, પરાગનયન એટલે શું? પરાગનયનના પ્રકાર જણાવો. તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય. પવન, પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. પરાગનયનના 2 પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. બીજું, ફલનની ક્રિયા સમજાવો. તો પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે, તેને ફલન કહે છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે, તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે, તેમાંથી એક પરાગનલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે અને પરાગાશયમાં ઉદ્ભવતા નરજન્યો અંડાશયમાંના અંડકમાં દાખલ થાય અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યો સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહે છે. ત્યાર પછી છે ત્રીજું, ઈષ્ટમાં જોવા મળતી પ્રજનન આકૃતિ દોરી સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે ઈષ્ટનું જે પ્રજનન છે આકૃતિ સહિત દર્શાવેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો પહેલી આકૃતિ છે પુંકેસરની, એમાં પરાગાશય અને તંતુ. બીજી છે સ્ત્રી કેસરની, તેમાં પરાગાસન, પરાગવાહિની, અંડાશય અને અંડકો આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 7ના વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 8 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના પાઠ નંબર 14 એટલે કે એક નવા પાઠના સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 4ના દરેક વિષયના દરેક પાઠના વિડીયો અને PDF સોલ્યુશનના મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મિત્રો, આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો અને PDF તમને પસંદ આવ્યું હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.